બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામે આજે પાટીદાર સમાજ અને ગ્રામજનો દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલે વર્તમાન સોશિયલ મીડિયાના યુગ અને સામાજિક સંગઠન પર આકરા અને માર્મિક પ્રહારો કર્યા હતા. તેમણે મગજના રજવાડા એક કરવા પર ભાર મૂકી સમાજને નવી દિશા ચીંધી હતી. બનાસકાંઠાનું ગઢ ગામ આજે જય સરદારના નારાથી ગુંજી ઉઠ્યું હતું. ગઢ ગામના સરદાર પટેલ ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રતિમાના દાતા રાઈબેન કાળીદાસ કાપડી, શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રમુખ અનાર પટેલ, જેનીબેન ઠુમ્મર, ધારાસભ્ય કિરીટ પટેલ અને લાલજી પટેલ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અનાર પટેલે સંગઠન શક્તિ પર ભાર મૂકતા મીડિયા અને સોશિયલ મીડિયાના વળગણ સામે લાલ બત્તી ધરી હતી. અનાર પટેલે જણાવ્યું હતું કે સરદાર પાસેથી કંઈક શીખવું હોય તો તે છે સંગઠન. આજે આપણે સોશિયલ મીડિયા અને ટીવીમાં એટલા ડૂબેલા છીએ કે મગજ રવાડે ચડી ગયા છે. મને લાગે છે કે જો સરદાર આજે હોત તો 562 રજવાડા ભેગા ન કરી શક્યા હોત, કારણ કે આજે ઘરે ઘરે નેતા છે. હવે ભૌતિક રજવાડા નથી, પણ લોકોના મગજના રજવાડા છે, જેને ભેગા કરવા સૌથી અઘરું કામ છે. અનાર પટેલે સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને વ્યસન પર પણ આકરા પ્રહાર કર્યા હતા. ખાસ કરીને દીકરીઓના અન્ય સમાજમાં લગ્ન કરવા પાછળ તેમણે દીકરાઓની સક્ષમતા અને વ્યસનને જવાબદાર ગણાવ્યા હતા. બહેનોના હાથમાં ઘર અને સમાજ બંને છે. જો ભાઈ દારૂ પીને આવે તો તેને ઘરની બહાર કાઢો. દીકરીઓને જ કેમ સલાહ આપવામાં આવે છે? શું દીકરાઓ સમાજ નથી બગાડતા? જો દીકરી બીજા સમાજમાં જતી હોય તો તેનું કારણ એ છે કે આપણા છોકરાઓ સક્ષમ નથી. જ્યારે દીકરો દારૂડિયો હોય કે રખડતો હોય ત્યારે દીકરી અન્ય વિકલ્પ શોધે છે. એવું આપણે કેમ સ્વીકારતા નથી? આજે ગઢ ગામે જે યુવક મંડળ અને ગ્રામજનોએ ભેગા થઈ અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ મોટામાં મોટું ગામ છે અને જે રીતે અનાવરણ થયું, બહુ જ ગામો, બહુ જ ઓછા ગામો આટલી સરસ રીતે પ્રતિમાનું અનાવરણ કરતા હોય છે. એ સિમ્બોલિક છે. એવું કહેવાય કે સરદારના વિચારો સાથે જ્યારે આપણે જોડાઈએ તો જ આપણને પ્રતિમા મૂકવાનું સૂઝે. એટલે આજે જે બી પહેલ થઈ છે, બહુ સારી પહેલ થઈ છે અને વધારે ને વધારે સરદારના ગુણો તરફ જઈએ એવી અપેક્ષા રાખીએ. અનારબેન ખાસ કરીને સેવાનું કામ કરે છે. દીકરીઓ માટે શું મેસેજ? દીકરીઓ માટે હું તો બંને માટે કહીશ, દીકરાઓ અને દીકરીઓ બંને માટે, કારણ કે આજે દીકરીઓ ખૂબ ભણી રહી છે અને દીકરીઓ ખૂબ સક્ષમ થઈ રહી છે અને સક્ષમ થઈ રહી છે એટલે એનો રસ્તો શોધવાનો એને ફ્રીડમ મળી રહી છે. તો દીકરીને એટલું કહીશ કે દીકરી વિવેક અને મર્યાદા રાખે અને દીકરાઓને એટલે કહીશ કે આજની દીકરીને પહોંચવા માટે તમારે સક્ષમ થવું પડે. આજે એવો વિષય ના આવે કે કાલે મેન એમ્પાવરમેન્ટ કરવું પડે, કારણ કે આજે વિમેન એમ્પાવરમેન્ટ એટલું બધું થઈ ગયું છે કે એટલી ભણેલો દીકરો કદાચ સમાજમાં નથી મળતો. તો એવી બી સ્થિતિ ઊભી થઈ છે. એટલે બંને જણને સક્ષમ થવાની જરૂર છે અને બંને જણે સાથે સમાજને ઉઠાવવાની જરૂર છે. સુરત ખાતે નવા ખોડલધામનું બનવા જઈ રહ્યું છે. હું એવું માનું છું કે એક ખોડલધામ નથી, તમે જુઓ કે ઉમિયાધામ પણ બે છે કે નથી? સરદારધામ બન્યું, ખોડલધામ બન્યું, હવે નવું ખોડલધામ બનશે. હું તો એવું માનું છું કે દરેક જણ જેટલા બી અલગ સંસ્થાઓ પોતાના ધામ ઊભા કરે એનો કોઈ જ વાંધો હોઈ ના શકે, પણ વાંધો ખાલી એટલો જ હોઈ શકે કે આપણે રિપીટેટિવ કામ ના કરીએ. જે પણ કામ કરીએ અલગ આયામો સાથે સમાજ વધારે ને વધારે કામો લઈને નીચે જશે ને તો મને એવું લાગે છે કે સમાજને વધારે ફાયદો થશે. આવનારા સમયમાં અનારબેન પટેલ જે 2027 વિધાનસભાની ચૂંટણી આવે છે એ તમે જ કહો છો, મીડિયા જ. આજ સુધી કેટલા વર્ષ થયા? છેલ્લા 25-30 વર્ષથી મીડિયા મને આ પ્રશ્ન પૂછે છે. અનારબેને કોઈ પ્રોફાઇલ નથી બનાવ્યું અને આટલા બધા 34 વર્ષથી ખાલી સેવા કરી. એટલે પ્રશ્ન જ કંઈ મારા માટે કોઈ મિનિંગ મળે નથી, કારણ કે સમાજ સાથે રહીને જ કામ કરવું જોઈએ. પાટીદાર ગામ આમ કહી શકાય એવા ગઢ ગામે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ થયું. ખૂબ આનંદ થયો આ ગામમાં. આમ તો હું સૌરાષ્ટ્રથી બિલોંગ કરું છું, પણ બનાસકાંઠા સુધી આવીને અહીંની સંસ્કૃતિ, અહીંના પટેલના રીત રિવાજ અને એમની સરદાર પ્રત્યેની જે પ્રેરણાદાયી આખી બધી જ પ્રવૃત્તિઓ છે અને એના ભાગરૂપે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ થયું એ ખૂબ આનંદદાયક પ્રસંગ પણ કહી શકાય. અને માનનીય સરદાર વલ્લભભાઈ પટેલની જીવનમાંથી ગઢ ગામના યુવાનો અને આવનારા ભવિષ્ય દેશનું કહી શકાય એવા બાળકો પ્રેરણા લે
એવી આશા પણ આજે વ્યક્ત કરી. ગઢ ખાતે સરદાર પટેલ સાહેબનું પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. તેમાં આનંદીબેન પટેલના દીકરી બેન શ્રી અનારબેન હાજર રહ્યા, જેનીબેન ઠુમર હાજર રહ્યા, રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ પાટણ ધારાસભ્ય શ્રી હાજર રહ્યા અને ગ્રામજનો હાજર રહ્યા. અને આજે ગામમાં એક ઉલ્લાસનો વાતાવરણ બન્યું અને ગામના દરેક જ્ઞાતિના લોકો હાજર રહ્યા અને સરદાર પટેલ સાહેબને જે વિચારોને વળગી રહેવા માટે આહવાન કરવામાં આવ્યું અને લોકોએ પ્રતિજ્ઞા પણ લીધી કે અમે સરદાર સાહેબના વ્યસનમુક્ત અને સરદાર સાહેબની એકતાને અખંડતાને અમે ધ્યાન પૂરેપૂરી રાખીશું. ગઢ ગામે યોજાયેલ આ પ્રતિમા અનાવરણ કાર્યક્રમ માત્ર એક ઉત્સવ બનીને ન રહ્યો, પરંતુ અનાર પટેલના આકરા નિવેદનોએ પાટીદાર સમાજ અને યુવા પેઢીને આત્મમંથન કરવા મજબૂર કર્યા છે. વર્લ્ડના સૌથી મોટા સ્ટેચ્યુ જેવું જ મોટું હૃદય રાખીને જીવવાની શીખ સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.